ગોપીઓ હતી, સબરીબાઈ હતી, નરસિંહ મહેતા હતા, એ કઈ જાત્રા કરી છે? કોઈ ટૂર મારી છે કે દાદા ખાચર? આટલી આપણે નથી કહેતા જાત્રા ન કરવી, પણ જાત્રા કરીએ કઈ મોક્ષ જ થઈ જતો એટલું સમજી રાખવા. અને ત્યાર પછી ભાગવતમાં કથા આવે છે, એની આગળ અમરીશ રાજાની એક કથા આવે છે. અમરીશ રાજા હતા તે પહેલા એક કથા આવે છે જય ને વિજયની, ભગવાનના વૈકુંઠ ધામના દ્વારપાળ હતા. ત્રીજા સ્કંધમાં એની કથા આવે છે. બ્રહ્માના 4 દીકરા હતા. માનસ પુત્ર સનકાદિકો 24 અવતારમાં ભગવાનના અવતાર ગણાવ્યા છે. અને એની ભગવાન આગળ એવું વરદાન માંગ્યું કે અમે બાળક રહી, જેથી કરીને અમારે બ્રહ્મચર્ય પડે. અને દર્શન કરવા આવ્યા ને ચોકીદારો હતા 2, જય ને વિજય, વૈકુંઠ ધામમાં. સનકાદિકોને કહે છે હું આવ્યા છો? કે દર્શન કરવા. નાના રહેતા કે આવા હું કપડાના ઠેકાણા છે ને આવા અડધા કપડા પહેરે છે ને હાલ્યા બધા. સબસ્ક્રાઇબ કરો ભાઈ.